हेलो स्टूडेंट्स, આજનો આપણો વિડિયો લેક્ચર નંબર 3 છે અને ચેપ્ટર 2 આપણે કરતા હતા. આજે એક મૂળભૂત ભૌતિક રાશિ લંબાઈના માપનની જુદી જુદી રીતોની વાત કરવાની છે. તો લંબાઈ કહેવાય અથવા અંતર કહેવાય. તો સૌથી પહેલી રીત જે આપણે હંમેશા વાપરતા હોઈએ છીએ, મીટર પટ્ટી અથવા તો માપ પટ્ટીની મદદથી લંબાઈનું માપન. તો આપણી જે માપ પટ્ટી હોય એની લઘુત્તમ માપ શક્તિ, એટલે એને ઇંગ્લિશમાં લિસ્ટ કાઉન્ટ કહે છે. તો એ લઘુત્તમ માપ શક્તિ 0.1 સેન્ટીમીટર છે. એટલે કે એ 1 સેન્ટીમીટરના 10મા ભાગ જેટલું માપ નાનામાં નાનું માપી શકે. દાખલા તરીકે આપણી માપ પટ્ટી છે. માપ પટ્ટીમાં આ 0 થી 1 સેન્ટીમીટર એટલે કે 1 સેન્ટીમીટર લંબાઈમાં 10 વિભાગો છે. તો આ જે એક વિભાગ છે, આ જે ગ્રીન કલરનો બ્લિંક થાય છે તે, તો એ જે વિભાગ છે એની એટલે એની લઘુત્તમ માપ શક્તિ કહેવાય છે. ગુજરાતીમાં લઘુત્તમ માપ શક્તિ, ઇંગ્લિશમાં એને લિસ્ટ કાઉન્ટ કહેવાય છે. તો એ 0.1 સેન્ટીમીટર છે, એટલે કે 1 સેન્ટીમીટરનો 10મો ભાગ છે. મીટરમાં તો કહીએ તો 1 મીટરમાં આવા 1000 મિલીમીટર હોય. તો આ જે ભાગ છે એ 1 મીટરનો 1000મો ભાગ છે. અને આપણને ખબર છે કે 1/1000 એટલે ઉપર લઈ જાઓ તો એને 10⁻³ મીટર કહેવાય. તો માપ પટ્ટી વડે મપાતું નાનામાં નાનું માપ 10⁻³ મીટર છે. મોટું કેટલું માપી શકાય એનું મહત્વ નથી હોતું. એ તો 1 મીટર 2 મીટર 3 મીટર માપતા જાઓ જ્યાં સુધી થાક ના લાગે ત્યાં સુધી. એટલે આનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. મેઇન વસ્તુ કે નાનામાં નાનું માપ કેટલું માપી શકાય એ. મિલીમીટરમાં કહીએ તો 1 મિલીમીટર અને સેન્ટીમીટરમાં કહીએ તો 0.1 સેન્ટીમીટર, મીટરમાં કહીએ તો 0.001 મીટર એટલે કે 10⁻³ મીટર કહેવાય છે. તો આનાથી નાનું માપ પટ્ટી વડે આપણે માપી શકીએ નહીં. તો વ્યવહારમાં તો એનાથી નાનું માપ માપવાની પણ જરૂર પડે છે. તો એનાથી નાનું માપ લેવા માટે એક સાધન છે, વર્નિયર કેલિપર્સ. પોલ વર્નિયર નામના વૈજ્ઞાનિકે શોધેલું, એટલે એને વર્નિયર કેલિપર્સ કહેવાય છે. તો એની લઘુત્તમ માપ શક્તિ છે 0.01 સેન્ટીમીટર. આનોય 10મો ભાગ થયો. આનો મીનિંગ શું થાય કે આજે આપણે 1 મિલીમીટર કહેતા હતા, આટલું એક વિભાગ, એનોય 10મો ભાગ આ કહેવાય. માપ પટ્ટીમાં આવા કાપા પાડ્યા હોય તો દેખાય જ નહીં ને. આટલા એક વિભાગની અંદર બીજા 10 કાપા પડે જ નહીં. તો એ વર્નિયર કેલિપર્સની અંદર અલગ રચના કરેલી છે. આપણે અત્યારે માત્ર જાણકારી માટે જ કહીએ છીએ કે આ કેવું હોય છે. તો એની અંદર આ મુખ્ય સ્કેલ છે જે આપણું માપ પટ્ટીમાં છે એવો જ હોય છે. નીચે એક વર્નિયર સ્કેલ હોય છે અને એ બંનેના કોમ્બિનેશનની મદદથી આપણે આવું માપ લઈ શકીએ છીએ. એટલે એ 1 સેન્ટીમીટરનો 100મો ભાગ માપી શકે. મીટરનો કહીએ તો 1 મીટરનો 10,000મો ભાગ ચોકસાઈપૂર્વક માપી શકે. એટલે આપણે કોઈ કાચની તકતી હોય કે રિંગ હોય, એવું કંઈ પણ હોય, કોઈ નળાકાર હોય, તો એની બહારનો વ્યાસ, અંદરનો વ્યાસ અથવા એની ઊંડાઈ, આ બધું માપવા માટે આનો ઉપયોગ થાય. કોઈ ગોળો હોય તો ગોળાનો બહારનો વ્યાસ માપી શકાય. રિંગ હોય તો આની મદદથી રિંગનો અંદરનો વ્યાસ મપાય. તો આ વર્નિયર કેલિપર્સ તમારે 11થમાં પ્રેક્ટિકલ્સમાં આવશે, એટલે એ વખતે એનું ડિટેલ બધું થશે. ઓકે. હવે આના કરતા પણ વધુ ચોકસાઈપૂર્વકનું માપ લેવું હોય તો એના માટે
બે સાધનો છે. પહેલું છે સ્ક્રૂ ગેજ. એ સ્ક્રૂના સિદ્ધાંત પર કામ કરે છે એટલે એને સ્ક્રૂ ગેજ કહેવાય છે. આ રીતનું હોય છે. તો આમાં પણ આવા બે સ્કેલ હોય છે. એક અંદરની સાઈડે મુખ્ય સ્કેલ હોય એ આના જેવો જ આપણા માપપટ્ટી જેવો જ હોય, અને આ એક વર્તુળાકાર સ્કેલ છે એની ઉપર બીજા 100 વિભાગ હોય છે. તો એની મદદથી આપણે 0.001 સેન્ટીમીટર એટલે 1 સેન્ટીમીટરનો 1000મો ભાગ, આ 1 સેન્ટીમીટરનો 1000મો ભાગ એટલે એનો મતલબ થાય કે આ 1 મિલીમીટરનો 100મો ભાગ ચોકસાઈપૂર્વક માપી શકીએ. તો આટલામાં 100 કાપા આપણાથી ના થાય, પણ આની મદદથી એવું માપ લઈ શકાય છે. મીટરમાં કહીએ તો એની લઘુત્તમ માપ શક્તિ 10⁻⁵ મીટર છે, એટલે 1 મીટરનો 1,00,000મો ભાગ ચોકસાઈપૂર્વક માપી શકે છે. બીજું એક સાધન છે સ્ફેરોમીટર. સ્ફિયર એટલે ગોળો કહેવાય. એ ગોળાઈ માપવા માટે ખાસ આનો ઉપયોગ થાય છે. એનાથી જાડાઈ પણ માપી શકાય છે. એની લઘુત્તમ માપ શક્તિ પણ 0.001 સેન્ટીમીટર એટલે કે 10⁻⁵ મીટર છે. એમાં પણ બે સ્કેલ હોય, એક મુખ્ય સ્કેલ અને બીજો વર્તુળાકાર સ્કેલ. તો આ બંનેના કોમ્બિનેશનથી આવું માપ લઈ શકાય છે. આ ત્રણ સાધનો છે એના પ્રયોગો 11th સાયન્સમાં પ્રેક્ટિકલમાં આવશે. એ સિવાય બીજા માપની વાત કરીએ. હવે બહુ જ મોટા અંતરો હોય, ધારો કે અવકાશીય અંતર હોય, અહીંયાથી ચંદ્રનું અંતર કે અહીંયાથી મંગળનું અંતર કે મંગળનો વ્યાસ કે ગુરુનો વ્યાસ કે અહીંથી સૂર્યનું અંતર, આવું કંઈ માપવું હોય તો માપપટ્ટી લઈને ના જવાય. તો એના માટે પરોક્ષ રીતો વપરાય છે. પરોક્ષ રીતની ખાસિયત શું હોય કે આપણે રૂબરૂ ત્યાં જવાની જરૂર ના પડે, અહીં બેઠા બેઠા જ માપવાનું. તો આનું ડિટેલ આપણે કરવાનું છે. આના બે ક્વેશ્ચન્સ છે. અને પછી અણુનો વિસ્તાર માપવાની એક રીત છે. અણુનો વિસ્તાર એટલે એકચ્યુઅલી અણુનો વ્યાસ. અણુઓ તો બહુ જ સૂક્ષ્મ હોય, તો એનો વ્યાસ તો 10⁻⁹ મીટરના ઓર્ડરમાં હોય. દેખાય જ નહીં તો માપવાનો પ્રશ્ન જ ના રહે. પણ એક સ્પેશિયલ એવી રીત વપરાય છે, મોનોમોલેક્યુલર લેયરની રીત છે, આણ્વિક સ્તરની રીત કહેવાય છે. આનું પણ આપણે એક ડિટેલ કરવાનું છે. એટલે આના બે ક્વેશ્ચન અને આનો એક ક્વેશ્ચન, એમ કરીને આ 3 ક્વેશ્ચન આના ડિટેલમાં કરવાના છે. અને આ 3 વસ્તુ છે માપપટ્ટી તો આપણને ખબર જ છે. આ 3 સાધનો છે એ બધા પ્રેક્ટિકલમાં એનું ડિટેલ આવશે. ઓકે. અંતર માપનની આપણે જે રીતો જોઈ એમાં ચોથા નંબરનું જે હતું એ અંતર માપનની પરોક્ષ રીત હતી. એ પરોક્ષ રીતમાંનું પહેલી છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત કહેવાય છે. તો એ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનું ડિટેલ આપણે કરીએ. દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો મતલબ શું થાય કે આપણે એક આંખ બંધ કરીને એક આંખે કોઈ વસ્તુને જોઈએ, અને પછી બીજી આંખ ખુલ્લી રાખીએ, પહેલી બંધ કરીએ અને પછી એ જ વસ્તુને જોઈએ, તો એ જે આપણને વસ્તુ દેખાય એના સ્થાનમાં ફેરફાર થઈ જાય છે. એટલે એક જ વસ્તુનું અવલોકન બે અલગ અલગ આંખે કર્યું તો આપણને અલગ અલગ પ્રતિબિંબ મળ્યા, એટલે બે અલગ અલગ સ્થાને દેખાયું. તો એ વસ્તુ છે અહીંયા. આમાં બે આંખથી નથી જોવાનું વારાફરતી, પણ આપણે બે અલગ અલગ સ્થળોથી આપણે કોઈ ગ્રહનું અવલોકન કરવાનું છે. હવે બરાબર ધ્યાન આપજો. પૃથ્વી છે આ, અને પૃથ્વી પરથી આપણે એક ગ્રહનું અવલોકન કરવાનું છે. તો સૌથી પહેલા પૃથ્વી ઉપર આપણે બે અવલોકન સ્થળ લેવાના છે, એક એ અને બીજું બી. અને એ બે વચ્ચેનું જે અંતર છે એ આ કેસમાં પૃથ્વીનો વ્યાસ થાય. વાસ્તવમાં એ બંને બિંદુઓ વ્યાસના અંતે એટલે કે વ્યાસાંતે જ આવેલા હોય એવું જરૂરી નથી. એક અહીંયા અને બીજું અહીંયા પણ હોઈ શકે.
આપણા કેસમાં એ વ્યાસાંતે આવેલા બિંદુઓ છે. આ અંતરને બેઝિસ કહેવાય છે, એટલા માટે એને બી નામ આપ્યું છે. હવે આવો એક ગ્રહ છે એસ. પૃથ્વીના અવલોકન સ્થળ એ પરથી ટેલિસ્કોપની મદદથી આપણે એસ નું એક અવલોકન લેવાનું અને અવલોકન સ્થળ બી પરથી એ જ ગ્રહનું અવલોકન લેવાનું. એટલે એવી બે અવલોકન દિશાઓ થાય આ રીતની. અવલોકન દિશા એ એસ અને બીજી અવલોકન દિશા બી એસ. તો એ બે અવલોકન દિશાઓ આપણે નક્કી કરી દીધી. હવે એ બંને અવલોકન દિશાઓ છે આ એએસ અને બીએસ, એ ગ્રહ પાસે જે ખૂણો આંતરે એને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહેવાય છે. પૃથ્વી પરના બે અવલોકન સ્થળોને ગ્રહ સાથે જોડતી જે અવલોકન દિશાઓ છે એ એસ અને બીએસ, એમણે ગ્રહ પાસે આંતરેલો ખૂણો એને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહેવાય છે, પેરેલેક્સ એંગલ કહેવાય છે. વાસ્તવમાં એ ખૂણો એકદમ નાનકડો હોય છે. તો એ ખૂણો તો ગ્રહ પાસે આંતરાયો, તો એ ત્યાં આપણે માપવા ના જવાય. તો એ થીટાનું મૂલ્ય આપણને કેવી રીતે મળે, તો એનો એક આઈડિયા છે. શું આઈડિયા છે એ જો, કે આપણે પૃથ્વી પરથી જે અવલોકન લેતા હોઈએ ત્યારે ટેલિસ્કોપને આપણે એએસ દિશામાં ગોઠવ્યું તો આપણે આ ખૂણો માપી શકીએ. આ જે વ્યાસ છે એ બી, એની સાથે એએસ એ બનાવેલો ખૂણો. એવી જ રીતે આ ટેલિસ્કોપથી આપણે અવલોકન લેતા હોઈએ ત્યારે એ બીએસ એ વ્યાસ સાથે બનાવેલો ખૂણો શોધી શકીએ. બસ પછી આ બે ખૂણાઓ શોધી કાઢે. ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180. તો આ ખૂણો આપણે માપ્યો, આ ખૂણો માપ્યો, વત્તા થીટા ઇક્વલ ટુ 180 ડિગ્રી. તો આ થીટાને કરતા બનાવી દો. તો 180 માંથી આ બે ખૂણા બાદ કરો એટલે થીટા મળી જાય. ઓકે, એટલે આ થીટા માપવા માટે ગ્રહ પર જવાની જરૂર નથી, અહીંયા બેઠા બેઠા જ મપાઈ જાય છે. ઓકે, તો એ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ થઈ ગયો થીટા. હવે પેલું યાદ કરો, આપણે ખૂણાની રેડિયન વ્યાખ્યા કરેલી. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો આપણે એસ ને કેન્દ્ર તરીકે લઈએ તો એની સામેની બાજુ હોય એ આ ચાપ કહેવાય. એકચ્યુઅલી આખું આ મોટું વર્તુળ થાય એટલે આ એનો ચાપ થાય. તો એ ચાપ કેટલો થયો? એ બી. અને આને કેન્દ્ર તરીકે ધરીને વર્તુળ દોરતા હોઈએ તો આ એએસ છે એ એની ત્રિજ્યા થાય. ચાપ એ બી થયો અને ત્રિજ્યા એએસ થઈ. તો એ એએસ છે એ પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર છે જે આપણે માપવું છે, જેને આપણે કેપિટલ ડી નામ આપી દીધું. તો ખૂણાની રેડિયન વ્યાખ્યા અનુસાર ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ એ બી એટલે બે અવલોકન સ્થાન વચ્ચેનું અંતર સ્મોલ બી અપોન ત્રિજ્યા એટલે આ એએસ એ પૃથ્વીથી ગ્રહનું અંતર કેપિટલ ડી જે આપણે શોધવાનું છે. તો થીટા ઇક્વલ ટુ સ્મોલ બી અપોન કેપિટલ ડી. ઓકે, તો કેપિટલ ડી ને કરતા બનાવી દો તો કેપિટલ ડી ઉપર જાય અને થીટા નીચે જતું રહે એટલે કેપિટલ ડી બરાબર બી અપોન થીટા. આમાં એક ખાસ વસ્તુ યાદ રાખવાની કે એકલો ખૂણો ક્યાંય પણ વપરાય તો કમ્પલસરી રેડિયનમાં જ વપરાય, ડિગ્રીમાં નહીં. એકલો ખૂણો હંમેશા રેડિયનમાં જ વપરાય છે, એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે.
ઓકે, તો આ રીતે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી આપણે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કેપિટલ ડી માપી શકીએ છીએ. એમાં ગ્રહ પર જવાની જરૂર નથી. ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત એક પરોક્ષ રીત હતી. એવી હવે એક બીજી રીત કરવાની છે, ગ્રહ કે તારાના પરિમાણનું માપન. અહીંયા પરિમાણનો મતલબ એનો વ્યાસ. ગ્રહ અથવા કોઈ તારાનો વ્યાસ કેવી રીતે માપી શકાય? તો પૃથ્વી પરથી આપણે કોઈ ગ્રહનું અવલોકન કરવાનું છે. પેલા કરતા ઊંધી રીત છે આમાં. પેલામાં પૃથ્વી પર બે અવલોકન સ્થળ લીધા હતા, અહીંયા પૃથ્વી પર એક અવલોકન સ્થળ લેવાનું છે અને ગ્રહ ઉપર બે. જોઈએ તો આવો એક ગ્રહ છે અને એ ગ્રહનો વ્યાસ આપણે માપવો છે, ડાયામીટર એટલે એને ડી કહી દઈએ છીએ. તો આ કેટલું છે એ માપવું છે. નરી આંખે તો ગ્રહ માંડ માંડ દેખાતો હોય તો વ્યાસ માપવાનો તો પ્રશ્ન જ ના રહે. એટલે વાસ્તવમાં ટેલિસ્કોપથી માપવાનું છે. શું કરવાનું? તો પૃથ્વી ઉપર એક અવલોકન સ્થળ નક્કી કરી દેવાનું અને ત્યાંથી ટેલિસ્કોપની મદદથી આપણે એક અવલોકન દિશા ગોઠવવાની જે આ ગ્રહને સ્પર્શતી હોય આવી. હવે એ સ્પર્શક બને પછી એ ટેલિસ્કોપને આપણે ફેરવવાનું અને બીજી અવલોકન દિશા આ રીતની સેટ કરવાની, એટલે આ ગ્રહને બીજી બાજુ સ્પર્શે એ રીતે. તો આ રીતે ટેલિસ્કોપને એક વાર અહીંયા ગોઠવવાનું, બીજી વાર અહીંયા ગોઠવવાનું. તો એ ટેલિસ્કોપને આપણે આટલા ખૂણા જેટલું ભ્રમણ આપવું પડ્યું. તો એ જે ખૂણો છે એ ગ્રહનો કોણીય વ્યાસ કહેવાય છે, એંગ્યુલર ડાયામીટર. ગ્રહના વ્યાસ વડે પૃથ્વી પરના કોઈ અવલોકન સ્થળે આંતરાતો ખૂણો બહુ જ સૂક્ષ્મ હોય. આપણે પેલું ડિગ્રી, પછી મિનિટ, પછી સેકન્ડ આવું કરેલું, તો એ સેકન્ડના ઓર્ડરમાં આ ખૂણો હોય, બહુ જ સૂક્ષ્મ. એ ટેલિસ્કોપના રોટેશન પરથી આમથી આમ ફેરવીએ એના પરથી એ ખૂણો માપી શકાય. હવે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર એ આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી આગળ શોધી કાઢ્યું. તો આ ડી ખબર છે, આલ્ફા આપણે પ્રાયોગિક રીતે ટેલિસ્કોપના રોટેશન પરથી માપી લીધું. તો આપણે શોધવાનું છે સ્મોલ ડી. તો ફરી પાછું ખૂણાની રેડિયન વ્યાખ્યા વાપરીએ. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. સામેની બાજુ હોય એ ચાપ હોય અને પાસેની બાજુ હોય એ ત્રિજ્યા હોય. તો શું થશે? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એટલે આલ્ફા ઇક્વલ ટુ સ્મોલ ડી અપોન કેપિટલ ડી. આવું થાય ને? આ ખૂણો કમ્પલસરી રેડિયનમાં જ લેવાનો. સેકન્ડમાં મપાયેલો ખૂણો હોય, પેલું ઉપર ડબલ ડેશ કરતા હતા ને, તો એ સેકન્ડનું પહેલા રેડિયનમાં રૂપાંતર કરી દેવાનું. આપણે કરેલું. 1 સેકન્ડ એટલે 4.85 into 10⁻⁻6 રેડિયન. એટલે સેકન્ડમાં મપાય તો એને 4.85 into 10⁻⁻6 વડે ગુણી નાખો એટલે રેડિયન થઈ જાય. આપણે શોધવાનું છે સ્મોલ ડી, એને કરતા બનાવી દો એટલે આલ્ફા ઇન્ટુ કેપિટલ ડી. આલ્ફા આપણે માપ્યો, એને રેડિયનમાં ફેરવ્યો. કેપિટલ ડી આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી આગળ માપેલો, બસ એ બેનો ગુણાકાર કરો એટલે જવાબ. તો અહીંયા બેઠા બેઠા કોઈ પણ ગ્રહ અથવા તારાનો વ્યાસ માપી શકાય. તો આ બંને જે રીતો કરી, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત અને ગ્રહ કે તારાના પરિમાણના માપનની રીત, આ બંને પરોક્ષ રીતો છે. મતલબ કે આપણે રૂબરૂ ત્યાં માપવા માટે જવાની જરૂર પડતી નથી. ઓકે, વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સમાં જાત જાતના અંતરો માપવાના થાય છે.
બહુ જ સૂક્ષ્મ થી બહુ જ મોટા. તો જે નરી આંખે જોઈ શકાય એનું માપ તો આપણે માપપટ્ટીથી લઈએ. વધારે ચોક્કસ માપ લેવું હોય તો વર્નિયર કેલિપર્સ થી લઈએ. એનાથી વધારે ચોક્કસ માપ લેવું હોય તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ થી લઈ શકીએ. પણ જે અંતરો અતિ સૂક્ષ્મ હોય, જેમ કે 10⁻⁸ મીટર થી 10⁻⁻10 મીટરના ક્રમના હોય, તો આ તો બહુ જ સૂક્ષ્મ થાય. તો એને મદદ આપણે જે રેગ્યુલર સાધનો છે એ સાધનોનો ઉપયોગ આવા માપ લેવા માટે કરી શકીએ નહીં. કેમ કે સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ આપણે વાત કરી 10⁻⁻5 મીટર છે. તો એ 1 મીટરનો 1,00,000મો ભાગ સુધી માપે. પણ આ જે માપ છે તો એ તો 1 મીટરનો 10 કરોડમો ભાગ છે. તો એવું સાધન જ ના હોય તો મપાય નહીં. કેવી રીતે મપાય એ પછી વાત કરીએ છીએ. ઓકે, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ આ તમે 10મામાં ભણેલા 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ, અમુક બુકમાં 7000 એંગસ્ટ્રોમ લખેલું હોય છે. નેનોમીટરમાં કહીએ તો 400 નેનોમીટર થી 800 નેનોમીટર હોય છે. તો આ આપણે જે દ્રશ્ય પ્રકાશ છે જેની મદદથી આપણે જોઈ શકીએ છીએ. તો આનાથી નાનું માપ આપણે ક્યારેય લઈ શકીએ નહીં, કારણ કે એ વસ્તુ આપણને દેખાય જ નહીં. કોઈ પણ વસ્તુ આપણને દેખાય ક્યારે? દ્રશ્ય પ્રકાશ કોઈ વસ્તુ પર આપાત થાય, એ પ્રકાશ પરાવર્તન થઈને આપણી આંખમાં પ્રવેશે તો જ એ વસ્તુ આપણને દેખાય. પણ એના માટે એક શરત છે કે એ વસ્તુની સાઈઝ છે એ આના કરતા સારી એવી મોટી હોવી જોઈએ, નહીતર એ પ્રકાશ પરાવર્તન પામે નહીં. અને પરાવર્તન પામીને આપણી આંખમાં ના આવે તો એ વસ્તુ આપણને દેખાય પણ નહીં. તો આપણે આનાથી નાની વસ્તુ ક્યારેય નરી આંખે જોઈ શકીએ નહીં. તો એના માટે બે સાધનો છે. પહેલું છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. એનું વિભેદન એટલે એની લઘુત્તમ માપ શક્તિ લિસ્ટ કાઉન્ટ 0.6 એંગસ્ટ્રોમ છે. નરી આંખે જોવું હોય તો 8000 એંગસ્ટ્રોમની આસપાસથી એનાથી મોટી વસ્તુ આપણે જોઈ શકીએ અને માપી શકીએ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી 0.6 એંગસ્ટ્રોમના ક્રમની વસ્તુઓ પણ આપણે માપી શકીએ. તો એ અણુ પરમાણુઓની સાઈઝ આવી હોય છે. પણ આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની એક ખાસિયત છે. આપણે બે ટાઈપના માઇક્રોસ્કોપ આપણે લેબમાં નોર્મલી જે વાત કરીએ છીએ એ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કહેવાય છે, જે દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરીને આપણને પ્રતિબિંબો દેખાડે છે. તો એમાં દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થતો હોય. આ જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એમાં ઇલેક્ટ્રોન તરંગોનો ઉપયોગ થાય છે. વાસ્તવમાં તો ઇલેક્ટ્રોન પોતે કણ છે, પણ જ્યારે ઇલેક્ટ્રોન પ્રચંડ વેગથી ગતિ કરે ત્યારે એ કણના બદલે તરંગ બની જાય છે. આવું ડ્યુઅલ નેચર ઓફ મેટર આવે છે. એવું બધું ભવિષ્યમાં 12મામાં આવશે. પણ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી આપણે સૂક્ષ્મ વસ્તુઓ જોઈ શકીએ અને માપી શકીએ. આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો એક ડાયાગ્રામ છે. મોટું સાધન હોય છે થોડુંક. અને આ આપણો બધાનો દુશ્મન કોરોના, આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ થી લીધેલી તસવીર છે. એટલે આવું ફરતો હોય એવું નહીં, આ તો સારું લાગે એટલા માટે એવું કરીશ. પણ એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ થી આપણે જે વસ્તુઓ જોઈએ એમાં કોઈ કલર ના દેખાય. આપણને જે ટીવીમાં રંગબેરંગી કોરોના દેખાડે છે ને એવું કશું દેખાય નહીં. ઇલેક્ટ્રોન દેખાય એટલે તો દ્રશ્ય પ્રકાશ રંગ છે એ જાની વાલી પીનારા એ જ આ 8000 એંગસ્ટ્રોમ અને 4000 એંગસ્ટ્રોમની વચ્ચે જે દ્રશ્ય પ્રકાશ છે એ જ રંગ છે.
આ 4000 એંગસ્ટ્રોમ ની આસપાસ હોય એ જાંબલી હોય ને 8000 ની નજીક વાળો હોય એ લાલ હોય, એટલે એ જાની વાલી પીના રા એટલે રાતો એટલે લાલ, એ આટલામાં જ હોય. જ્યારે આ તો 1 એંગસ્ટ્રોમના ક્રમના તરંગોનો ઉપયોગ કરે છે, એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં બધું બ્લેક એન્ડ વ્હાઇટ જ દેખાય, એટલે એમાં કોઈ કલર ના દેખાય. એટલે આપણને ટીવીમાં જે બધા રંગબેરંગી કોરોનાના વાયરસ દેખાડે છે ને એ ફોટોશોપ થી બનાવેલા હોય છે, ઓરિજિનલ નહીં. ઓકે, બીજું એક સાધન છે જે તમે 10મામાં ભણેલા, સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ, એ આવું કંઈક હોય છે. તો એ સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ પણ અણુઓની સાઇઝ એટલે કે અણુઓના વ્યાસનો અંદાજ મેળવવા માટે કરાય છે. જો આ એક સપાટીના અણુઓની તસવીર છે જે આ સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ થી લીધેલી છે. એટલે એમાં અણુઓ પણ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ, અને આટલેથી આટલું આમ કરીને કરો તો અણુઓનો વ્યાસ પણ મળીએ. એટલે આવા અતિ સૂક્ષ્મ અંતરો માપવા માટે આવા જુદા જુદા સાધનોનો ઉપયોગ થાય છે. ઓકે, એટલે આ અંતર માપનની જુદી જુદી રીતો થઈ ગઈ. સામાન્ય અંતર માપવું હોય તો આપણી માપપટ્ટી, એનાથી વધુ ચોક્કસ માપ લેવું હોય તો વર્નિયર કેલિપર્સ, એના કરતા વધારે ચોકસાઈ પૂર્વકનું માપ લેવું હોય તો સ્ક્રૂ ગેજ અને સ્ફેરોમીટર. પછી બહુ જ મોટા અવકાશીય અંતરો માપવા હોય તો પરોક્ષ રીતો, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત અને ગ્રહના અથવા તારાના વ્યાસના માપનની રીત કરી તે. અને એના કરતા જો અતિ સૂક્ષ્મ અંતરો માપવા હોય જે આપણે નજર જોઈ ના શકીએ એવા, તો એના માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને બીજું સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ, આવા સાધનોનો ઉપયોગ થાય છે. ઓકે, એટલે આ અંતર માપનનું A to Z થઈ ગયું. That's it.